નમસ્કાર, વાઇબ્સ ઓફ ઓકે ઇન્ડિયા સાથે હું સમીર. આજે સંવાદ કરવો છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ સાથે. સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર સાહેબ, નમસ્કાર આજે સનાતન ધર્મની વાત કરવી છે. એ ધર્મ કે જે આપણને અર્થ, લોભ, લાલચ બધાથી મુક્ત કરે છે. એ જ સનાતન સંસ્કૃતિના સાધુઓ અત્યારે બાખડી રહ્યા છે. વાત જુનાગઢની કરવી છે, વાત અમદાવાદની કરવી છે, વાત ભારતી બાપુની કરવી છે કે જે ભારતી બાપુ વિશ્વ લેવલે નામ કરી ગયા છે અને કોરોનામાં એનું દેહાંત થઈ ગયું છે. પરંતુ એમના બે શિષ્યો છે એ અંદરો અંદર અત્યારે ઝઘડી રહ્યા છે. સર, આ વિવાદ શું છે અને શા માટે અત્યારે બંને સાધુઓ છે એકબીજાની સામસામે આવી ગયા છે? જુઓ, ભગવદ્ ગીતામાં 15મો અધ્યાય છે અને એના 5મો શ્લોક છે. નિર્માન મોહા જીત સંગ દોષા, આખો 5મા નંબરનો શ્લોક છે. અને એ શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ શું છે કે જે વ્યક્તિ મોહ, મિથ્યા પ્રતિષ્ઠા, મિથ્યા સંગતિ એ બધાથી મુક્ત હોય એ જ શાશ્વત સુખને પામી શકે અને એ જ સાધક બની શકે. અત્યારે જે આ તમે ચર્ચા આપણે કરવા બેસ્યા છીએ એમાં આ માયલું કાંઈ નમળે. આ બધાય લોકો ખાલી ભગવા કપડા પહેર્યા છે એટલે આપણે એને સાધુ માનીએ છીએ. એ પોતાની જાતને પણ સાધુ ચરિત માનતા નથી. એ ફેબ્રિકેટેડ સાધુઓ છે. ફેબ્રિકેટેડ એટલે કહેવાતા. એ કહેવાતા એટલા માટે કે આપણે બે પાતળી ભેદરેખા જાણતા નથી. જ્ઞાન અને માહિતી એ બે જુદી જુદી કક્ષા છે. બેનું સ્તર જુદું છે. આપણે મુશ્કેલી શું છે કે આપણે માહિતીને પણ જ્ઞાન માની લઈએ છીએ અને જેની પાસે વધુ માહિતી છે એને આપણે જ્ઞાની માની લઈએ છીએ. મોટા ભાગનો સૌરાષ્ટ્ર ગુજરાતનો જે અત્યારે ધાર્મિક વર્ગ છે એને ઋષિ ભારતી, જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, તે ઋષિ ભારતીમાં અને હરાનંદજી એના ગુરુ, જેનો અત્યારે વિવાદ છે, બંને વચ્ચેના ભેદની કાંઈ ખબર નથી. કારણ કે બંને ભગવાન ઉગડા છે એટલે બધા માની લીધા કે સંત હોઈ શકે. વાત થઈ ગઈ પૂરી. અને આપણે ત્યાં જે હવે સનાતન શબ્દ તમે વાપરો છે એ સનાતન ધર્મ જે છે ને એ બુદ્ધિપૂર્વક રેવડીબાજીથી વધારે પડતો ચાલી રહ્યો છે. રેવડીબાજીથી, જે કેજરીવાલે આવીને રેવડીબાજી કરી હતી ને, એમ કે તમામ ધર્મ સ્થાનકોમાં એક વસ્તુ કોમન છે સૌરાષ્ટ્ર કચ્છમાં કે ભાઈ હરિહર જે છે એનો હાથ પડે, બધાને ગમે આવે, ગમે એટલા આવે, જમાડી તો દે જ છે એમ. હવે આ જે ખરેખર આપણે જેને અન્ન જેના મોઢામાં જાય ને પછી તમે એની બહુ ભોગવણી કરી શકતા નથી હોતા. અન્ન એવો ઓડકાર, એવી કહેવત છે. હવે બધાને ન જમાડવા એમ નથી કહેતા, દૂર દૂરથી આવે તો જમાડવા જોઈએ, કોઈ વાંધો નથી. પણ ખરેખર જો તમે ધાર્મિક હો અને બિનજરૂરી તમે ત્યાં કોઈ દિવસ મફત ખાવાનો પ્રશ્ન આવતો જ નથી. તમે જો મુંબઈથી સત્તાધાર આવતો હો તો એટલી ટિકિટ ભાડા તમે ખર્ચો તો તમને જમવાના પૈસા ન પોહાય એવું તો બને નહીં. પણ જે અને એવા લોકો પાછા પૈસા દેતા હોય છે ઘણી વખત. પણ હું તો એમ કહું, તમામ લોકો માટે કહું છું, બિલકુલ ગરીબ હોય એને તમારે અહીંયા રખો બોર્ડ કાયદેસર કે જેની પાસે એક પૈસો પણ નથી, માન લ્યો કે ઈશ્વરની મહેરબાની નથી, માન લ્યો એના માટે અહીંયા જમણવાર ચાલુ છે. તો કોઈ દિવસ ધારો કે હું જાઉં તો હું ત્યાં તો જવાનો જ નથી. મને કમસે કમ એટલું જ થાય ને કે ભાઈ ભગવાને મને એટલું તો આપ્યું છે કે હું કમસે કમ મારા પૈસે જમી શકું. બાકી બધા અહીંયા આવતા રહ્યો અને એની પાસેથી ટોકન લ્યો. કારણ એવું છે કે મફતની કોઈ વેલ્યુ હોતી નથી. જે સૌનું છે એ કોઈનું નહીં. સૌનું છે એ કોઈ. એસટી બસને કોઈ સાફ સફાઈ કરે નહીં અને વોલ્વો કોઈ દી તમને ગંદી જે જોવા નહીં મળે. કારણ કે વોલ્વો છે એ સૌનો નથી, એ એના માલિકનો છે. એસટી સૌની છે એટલે સૌનું છે એ કોઈનું નહીં. આપણે ત્યાં જે સનાતન ધર્મ જે છે એ આ સૌના વાળી વાતમાં હાલે છે. સૌને અહીંયા જમી જવું, સૌને અહીંથી લાભ લઈ લેવા, સૌને અહીંથી પ્રસિદ્ધિ જોઈએ, સૌને અહીંથી ભલામણો જોઈએ, સૌને અહીંથી કંઈક પણ પોતિકો લાભ જોઈએ, સૌને બધું જોઈએ છે. એને કોઈને ક્યાંય એમાં સનાતન ધર્મ તો ખાલી કહેવાનો છે, વચ્ચે ઢાલ છે. તો સર એટલે આવું થાય છે. સર, આ ચારે ચાર ગાદીનો જે વિવાદ થયો છે એ વિવાદ શા માટે થયો છે? એની પાછળના કારણ શું છે સર? જુનાગઢમાં સૌથી પહેલામાં પહેલી વાર જુનાગઢમાં ભારતી આશ્રમ હતો અને એના મહામંડલેશ્વર ભારતી બાપુ થઈ ગયા, જે કોરોના કાળમાં અવસાન પામ્યા, દેહાવસાન પામ્યા કોરોના કાળમાં.
એ મહામંડલેશ્વર હતા અને પૂજનીય વ્યક્તિત્વ હતા. એના શિષ્ય એટલે હરિહરાનંદજી બાપુ જે અત્યારે છે તે, અને હરિહરાનંદજીના શિષ્ય એટલે ઋષિ ભારતી. હવે ઋષિ ભારતીનો એવો દાવો છે કે ભારતી બાપુના મૂળ 4 આશ્રમ છે. એક નર્મદા કાંઠે છે, એક સરખેજમાં છે, જુનાગઢમાં તો છે જ છે, અને બીજી એક જગ્યાએ છે. 4 આશ્રમની ટોટલ વેલ્યુ છે 500 કરોડ રૂપિયાને આળે ગાળે થાય છે. એમાં સરખેજ આશ્રમ જે છે એ ભાઈ ઋષિ ભારતીજી સંભાળતા હતા, જેની વેલ્યુ પણ 50 કરોડની આળે ગાળે થાય છે. હવે અત્યાર સુધી બધું ચાલતું હતું તો ખરું, પણ વાંધો ક્યાં પડ્યો કે બાપુના દેહાવસાન પછી 1-2 કાર્યક્રમ એવા થયા કે ઋષિ ભારતીજીએ રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કર્યું, પૂજ્ય ભાઈશ્રીની. એ કથાનું આયોજન જે છે એ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હતું. જુઓ આ કેવી વાતો છે. જે લોકો એ કથા સાંભળવા આવ્યા હશે, 8 દિવસની કથામાં લાખો લોકો સાંભળવા આવ્યા હશે, એને આ ભીતરની કાંઈ ખબર છે? એને તો એમ કે પૂજ્ય ભાઈજી એના શ્રી મુખેથી ભાગવત કથા જે છે અવિરત વહી રહી છે, અને આપણે બધા જે પવિત્ર ધોધમાં પાવન થઈ રહ્યા છીએ, આવી વાત છે ને. પણ તમે જુઓ ભીતરમાં શું ચાલે છે. કથાનું આયોજન જ શક્તિ પ્રદર્શન માટે, બોલો, કે ઈ કથામાં ઋષિ ભારતીજી પૂર્વાશ્રમમાં જે કુળમાં જન્મેલા, જે જ્ઞાતિમાં જન્મેલા, એ જ્ઞાતિના સર્વોત્તમ શક્તિશાળી લોકો હતા, એને બોલાવવામાં આવ્યા. એટલે કે હરિહરાનંદજી મહારાજને એમ થાય કે હવે ઋષિ ભારતીજીને બહુ છંછેડી શકાય એમ નથી, કારણ કે આની પાછળ પણ આવડો મોટો સમુદાય છે. આ 2-4 વર્ષ પહેલાની વાત છે. ત્યાંથી ડખો શરૂ થયો. પછી સરખેજમાં ઋષિ ભારતીજી એની રીતે રહેવા માંડ્યા. એના પોતાના જે સાધુ ચરિત, જે કેટલાક નોર્મ્સ હોય, એ નોર્મ્સ પાળે પણ ખરા, ન પણ પાળે, એવો આક્ષેપ હરિહરાનંદજી બાપુનો છે. હવે એના જે એક વ્યક્તિ છે, એને આજે બહુ મોટા ચોંકાવનારા ખુલાસા કર્યા કે ઋષિ ભારતીજીના રૂમમાંથી એના એટલે કે ઋષિ ભારતીજી અને બીજા વિશ્વંભરી દેવી, એ બંનેના રૂમમાંથી અલ્ટ્રા મોડર્ન કહી શકાય એવા કપડાં મળ્યા છે. એનો અર્થ એમ છે કે આ લોકો સાંસારિક રીતે પણ ક્યાંક બહાર માન્યો કે જતા હોય તો સંભવ છે કે આ ભેખ જે છે ભગવો એ ઉતારી, અને જેમ રામ રહીમનું આપણે જોઈએ છીએ પંજાબ વાળા, એનું જેમ આપણે પિક્ચરમાં જોઈએ છે ને, અત્યારે જેલમાં છે ને પાછા છૂટી જાય છે ને, એનું જે બેનું આપણે જોયું છે, એના જેવું કદાચ ઋષિ ભારતી કરતા હોઈ શકે એવો દાવો એના હરિહરાનંદજીના જે ટ્રસ્ટી છે એને આજે કર્યો. એને કીધું કે હું 8-10 વર્ષથી આ જે આશ્રમ છે એનું સંચાલન કરું છું. એના રૂમમાંથી કપડાં મળ્યા એટલે ઋષિ ભારતીજીએ એમ કીધું કે ભાઈ એ જે કપડાં છે એ વિશ્વંભરી દેવીના ડ્રાઈવર જે છે એ પરિવાર સહિત રહે છે, એટલે ડ્રાઈવરના કપડાં હોઈ શકે, એની પત્નીના અને ડ્રાઈવરના. પણ પછી બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય કે તો ત્યાં રમકડા શું કામ મળ્યા? રમકડા શું કોના માટે હોય? એટલે મૂળ વાત એ છે કે તમારે જ્યારે બહુ ખુલાસા કરવા પડે એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ. ધુવાડા નીકળે તો સમજવું કાંઈક સળગ્યું છે એ નક્કી છે, એમનેમ ધુવાડા ન નીકળે. એટલે ઋષિ ભારતીજી અમુક વાતો એવી રીતના પણ આવી રહી છે કે સંત સમાજ આમ તો એમાં કઈ સનાતન એટલે સનાતન, એમાં બીજું કઈ આવતું નથી. આપણા સમાજની વાત કરીએ તો ત્યાં માની લો કે કઈ જ્ઞાતિવાદ કે એવું કઈ આવતું હોય છે, બરોબર. હવે એક વાત અહીંયા સર એવી રીતના સામે આવી રહી છે કે સંતોમાં પણ જ્ઞાતિવાદ છે, અને એક વાત એવી રીતના ટીવી મીડિયામાં આવી કે ઠાકરડો ત્યાં કઈ રીતના બેસી ગયો ભારતીય આશ્રમમાં સરખેજમાં, એ સહન નથી થતું. આ સર વાત શું છે? એમાં એવું છે ભાઈ, આપણે જેને માનીએ છીએ કે સનાતન ધર્મ નામે જેટલી ધર્મ સંસ્થાઓ છે એમાં આપણા સાંસારિક લોકોને જે ગમા અણગમા હોય એવું નથી હોતું, તો એ ખોટું છે. બલકે આપણા કરતાં વધુ ખતરનાક કહી શકાય એટલી હદે
એ લોકોના પ્રપંચો હોય છે. હમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું ચાલ્યું છે, હમણાં તમે 2-4 દી પહેલાના છાપામાં જ આપણે છાપ્યું છે કે 4 સાધુઓએ કેટલાય લોકોને કરોડો રૂપિયામાં બૂચ મારી દીધું. આવ્યું કે નહીં? પછી એક ગદાધરાનંદજી નામના સાધુ હતા વડતાલ ગાદીમાં. ગદાધરાનંદજી, હું આ વાત કરું છું 15-20 વર્ષ પહેલાની. એ કઈક કોઠારી જેવી એની પદવી હતી, એટલે કે એના હાથમાં બધો વહીવટ હોય એમ. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના જ કેટલાક સાધુઓએ ગદાધરાનંદજીનું અપહરણ કર્યું, વેરાન જગ્યાએ લઈ ગયા, મારી નાખ્યા, સળગાવી નાખ્યા, દાટી દીધા અને પકડાઈ ગયા ને એને ફાંસીની સજા થઈ. સાધુઓને ફાંસી દેવાની નથી, જુદી વાત છે, પણ ફાંસીની સજા થઈ હતી. હવે તમે વિચાર કરો, હવે આમાં ક્યાં ધર્મ બરમ જેવું આવે છે ભલામણા? ધર્મ તો ધારયતિ ઇતિ ધર્મ, ધર્મ પાલન કરવાની ચીજ છે. ધર્મ ક્યાંય ગાય વગાડીને કહેવાની ચીજ નથી. હું ને તમે આપણને જે વ્યવહાર નથી ગમતો એ બીજા સાથે ન કરીએ એટલે અતિ ઉત્તમ. તમે પાપ ન કરો એટલે પુણ્ય કર્યું જ ગણાય. આપણે શું છે, તીખા મીઠા મિક્સ આપણે ભેળ બનાવીએ છીએ. ઇન્કમ ટેક્સમાં ચોરી કરવી છે, કર્મચારીઓનું શોષણ કરવું છે, અને પછી આવી ધાર્મિક જગ્યામાં 10 લાખ રૂપિયાનું દાન આપીને મોટી છબી છપાવી છે. દાતારે ગણાય, શોષિતે ગણાય. તો કોઈ શોષણની વાત ન કરે. આનાથી પણ વિશેષ તમે વૈષ્ણવ સંપ્રદાયના લોકોને કહો કે જય શ્રી રામ, તો એ કે જય શ્રી કૃષ્ણ. એટલે ભાઈ મેં જય શ્રી રામ કીધું તો તમે જય શ્રી કૃષ્ણ, તમે જય શ્રી રામ શું કામ ન બોલી શકો? પણ નહીં કે આટલી હદે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને મળો, અમુક લોકો જે કટ્ટરની વાતો છે ને, તમે જય માતાજી એમ કરો તો કે જય સ્વામિનારાયણ. એટલે ભાઈ જય માતાજી તો કે જય સ્વામિનારાયણ. હવે આ કટુતાની બીજું શું થયું? નહીતર આપણે અહીંયા રામ રામ કહીએ છીએ, રાઈટ? મોબાઈલમાં શું કહીએ છીએ? હલો હલો કહીએ છીએ ને, કા રામ રામ નથી કહેતા? ભાઈ તને જે ફાવે તે, શું વાંધો છે? કઈ ફેર તો પડતો નથી. તારો રાજીપો હોય તો ક્યાં ફરક પડતા है? अगर कुछ मर्तबा चाहे तो जा कुर्बत पे पीरो की कजा को मिटा के रख देती है दुआए रोशन जमीरों की. ભાઈ બધું એક ને એક છે, તો એમાં વળગણ વળી હું. અલ્લાહ ઈશ્વર જો એક હોય તો વળગણ હું. એવી રીતે આ તો આપણો ધર્મ સનાતન ધર્મ છે. 33 કરોડ દેવતા છે. તો તમે મને એમ કહો જય દત્તાત્રેય, તો હું જય દત્તાત્રેય કહું, વાંધો હું, મને એમ થાય હું ભલે મેરડી માને માનતો હું, પણ કારણ કે તમે દત્તાત્રેય, પણ એવું નથી. એટલે કહું છું કે આપણે હવે છે ને થોડીક આમન્યા જાળવવાનું પણ લિટમસ ટેસ્ટ કરીને કરવું પડશે. આપણે ભગવા લુગડાને બહુ માની લેવાની જરૂર નથી કે બધા પવિત્ર હોય, કારણ કે ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય. એ ગંદકી હોતા હે. અમુક લોકો ગમે તેવો ધાર્મિક અંચળો ઓઢે, એની હાલત પેલા મચ્છર જેવી હોય છે. એ મચ્છર ગાયના આંચળ ઉપર બેહે ને તો પીવે લોહી, દૂધ ન પીવે, એ લોહી જ પીવે. આમ કેટલાક લોકો ભગવા વસ્ત્રધારી હોવા છતાં સાંસારિક તમામ, એટલે તમામ પરાકાષ્ઠા કહી શકાય એ પ્રકારના સાંસારિક સુખો ભોગવતા હોય છે. એટલે તો સનાતન ધર્મ જે છે પાયા હચમચે છે. આ તો હજી ટેકો છે એ ભક્તોને કારણે ટેકો છે. કેટલાક સારા ભક્તો લાખો કરોડોની સંખ્યામાં છે, એને કારણે ટેકો છે, આવા લોકોને કારણે નહીં. આ તો સત્યાનાશનો પાયો કરીને દર 5-15 દિવસે ગધેડો કરે, છાપામાં આવે, ટીવીમાં આવે, ને તમે વિચાર કરો કેવી કેવી ક્લિપ્સ આવે છે, કેવા કેવા વિડીયો આવે છે, કેવા કેવા વિવાદ આવે છે. નહીતર તો શબ્દ હતો સાધુવાદ. સાધુવાદ એટલે શુભકામના. કોઈ આશીષ આપે, કોઈ સાધુ, આપણે કોઈને, કોઈ સંતોને આપણે કહીએ કે ભાઈ મારે પરદેશ જવું છે, તો તમારા આશીષ, તો એ શું કે છે કે ભાઈ તમારી યાત્રા સુખદો, એવું હું તમને સાધુવાદ આપું છું. એવો સાધુવાદ નામનો શબ્દ છે. એની જગ્યાએ હવે સાધુ વિવાદ થઈ ગયું. સાધુવાદ નહીં, સાધુ વિવાદ. ચારે કોર એ જ આવે છે અખબારોમાં બધે. એટલે હવે જનતાએ અથવા તો ભક્તોએ નીર ક્ષીર તારખવાની જરૂર છે, એને પારખવાની જરૂર છે. નહીતર
સૂકા વાહે લીલું બળી જશે, હમ આવું બિલકુલ. થાય છે. અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ 4 આશ્રમની, ભારતી બાપુના 4 આશ્રમની 500 કરોડની મિલકતનો જે ડખો છે, એ એક ડખો છે. એટલે બધી જગ્યાએ બધું ખરાબી છે એવું નથી, પણ હવે એ નથી તો ખબર કેમ પડે? મેં હમણાં જ એક ટીવી ચેનલને બીજાને ઇન્ટરવ્યુમાં હું બોલતો હતો કે અમારે રાજકોટમાં ફૂડ ઇન્સ્પેક્શન કરવાની કોર્પોરેશનની જે ફૂડ શાખા છે એ શું કરે છે, દરેક જગ્યાએ એ દરોડાની જેમ રેડ પાડે. હવે આજ સુધી કોઈ દી એવું નથી થયું કે ક્યાંય રેડ પાડી હોય ને એને ખરેખર કઈ ન મળ્યું હોય, બધું સારું જ હોય એવું નહીં. જ્યાં રેડ નાખે જીથરા બાબાની જેમ આફ કરો ને ડફ મરે, સત્યાનાશ જ હોય. અખાદ્ય એવા બધા જ ત્યાંથી ખાદ્ય ચીજો મળી આવે અને તમારો મારો ઉપવાસ તૂટી જાય, ભાંગી જાય શ્રદ્ધાની, એવી રીતે ભેળસેળ મળી આવે. પણ પછી શું કરે છે? પછી એને 5-25 હજાર રૂપિયાનો દંડ કરે અને એ લોકો વયા જાય. હવે 25,000 નો દંડ થયો એટલે શું, ઓલા જે વેપારી હોય એની અહીંયા હું બલ્બ હોય આમ લબક જબક થયા કરે, તો બીજાને ખબર પડે આવતીકાલે બીજા ગ્રાહકને કે ભાઈ લબક જબક થાય એટલે એનો ખરાબ ઉપર દંડ થઈ ગયો એવું છે નહીં. થેન્ક યુ સો મચ સર કે આપે ડિટેલમાં માહિતી આપી એ બદલ. હવે જોઈએ છે કે આ બંને સાધુ જે એકબીજાની સામે બાખડ્યા છે, એમાં સનાતન ધર્મના બીજા પણ સંતો મહંતો છે, જે સાધુ છે, જે ખરા સાધુ છે, એ વચ્ચે આવી અને આ બંને વચ્ચે કંઈક સમાધાન કરે તો સારું. બાકી આ સાધુતા વચ્ચેની લડાઈમાં જે બદનામ થઈ રહ્યું છે એ તો સનાતન બદનામ થઈ રહ્યું છે, હિન્દુ ધર્મ બદનામ થઈ રહ્યો છે. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.